તો આ તરફ ખેરાલુ, સતલાસણા, વડનગર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વીજળીના ચમકારા અને ભારે પવન વચ્ચે વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે। ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો। મહેસાણામાં વીજળી સાથે વરસાદ વરસ્યો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનોજ ઠાકોર જોડાઈ ગયા છે। મનોજ, મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। શું છે અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ અને પવન સાથે સતલાસણા, વડનગર અને ખેરાલુ પંથકમાં છૂટાછવાયા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા। આમ અચાનક છૂટોછવાયો કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા પસરી ગઈ હતી અને હાલમાં ઉનાળુ પાક તૈયાર થયેલો છે અને ખેડૂતોની લણણી કરી રહ્યા છે, જેમ કે બાજરી, જુવાર, મકાઈ જેવા પાકો તૈયાર થયેલા છે। જો વધુ વરસાદ આવ્યો હોત તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હોત। આમ અચાનક વાતાવરણ પલટાયું હોવાથી વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ઠંડક પણ જોવા મળી હતી। જી બરાબર। સમગ્ર માહિતી બદલ આપનો આભાર।